સુરતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। ગતરોજ 41.7 ડિગ્રી ગરમીનો પારો હતો। આરોગ્ય વિભાગે આરોગ્ય અધિકારીએ શહેરીજનોને અપીલ કરી છે, ચેતવણી આપી છે। બપોરે 12 થી 4 માં ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે। વૃદ્ધો, બાળકો અને મહિલાઓને બહાર ન નીકળવા માટે અપીલ કરાઈ છે। પાણીની બોટલ સાથે રાખવા માટે પણ અપીલ કરાઈ છે। ચક્કર આવતા હોય તો CHC સેન્ટર પર પહોંચવા માટે અપીલ કરાઈ છે। સુરતમાં સતત ગરમીનો પારો જે છે તે વધી રહ્યો છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને કારણે જે કાળઝાળ જે ગરમી છે તે ગરમીથી બચવા માટે લોકો જે ઠંડા પીણા અને જે જ્યુસ છે તે જ્યુસનો સહારો લઈ રહ્યા છે। આપ જોઈ શકો છો, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અને જે નોકરિયાત વર્ગો છે જેઓ બપોરે બહાર ફરતા હોય છે તેઓ ઠંડા પીણા પીતા હોય છે। જે ઠંડા પીણા પી રહ્યા છો, શું કહેશો? ગરમીનો પારો સતત વધી રહ્યો છે, તેનાથી રક્ષણ મેળવવા માટે આપણે આ ઠંડા પીણા પી રહ્યા છીએ અત્યારે। જી, આપણી સાથે મહિલા પણ જોડાય છે। કાળઝાળ ગરમી છે, શું કહેશો? બહુ જ ગરમી છે। શું પીધું અત્યારે? તરબૂચનું જ્યુસ। તરબૂચનું જ્યુસ પી રહ્યા છે। જી, આપ શું કહેશો? કેટલી ગરમી લાગી રહી છે? બપોરે ઘરની બહાર લોકો નથી નીકળી રહ્યા। અત્યારે જે રીતનું તાપમાન વધી રહ્યું છે એ જોઈને એવું લાગે છે કે હજુ આગળ વધુ તાપમાન વધવાની શક્યતા છે। અને જે રીતે આજે રેડ એલર્ટ આપ્યું છે, અમે હજુ 10-15 મિનિટ થયું બહાર નીકળ્યા અને ખૂબ જ ગરમી પડી રહી છે। એટલા માટે થોડું ઠંડાનો સહારો લીધો કે થોડુંક શરીરને પણ આપણે ઠંડક આપી શકીએ આટલી ગરમીમાં। આપ જોઈ રહ્યા છો, જે લોકો છે તે લોકો હાલ ઠંડા પીણાનો અહીં ઉપયોગ કરી રહ્યા છે। જે તરબૂચની જે દુકાન છે તેમાં ખાસ કરીને જે જ્યુસ છે તે જ્યુસ લોકો પી રહ્યા છે અને બીજી તરફ ગરમી સામે રક્ષણ મેળવી રહ્યા છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ અલગ અલગ વિસ્તારમાં જે આરોગ્ય વેન જે છે તે ફરતી કરી છે। આ સાથોસાથ લોકોને એ વાત પણ અપીલ કરવામાં આવી છે કે બપોરનો જે સમય છે 12 થી 4નો સમય છે તેમાં ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। નાના બાળકો હોય, વૃદ્ધો હોય, આ તમામે લોકો બપોરના સમયે જે ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। આ સાથોસાથ વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે CHC સેન્ટર છે ત્યાં પણ અલાયદું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે।